મોહમ્મદપુરા વિસ્તારમાં આવેલ એપીએમસીમાં દુકાનની દિવાલ ધરાશાયીની ઘટના। ભરૂચ શહેરના મોહમ્મદપુરા વિસ્તારમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આવેલ છે, જે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં મધરાત્રે 2:30 કલાકે એકાએક દુકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી। જોકે એપીએમસીમાં રાતના સમયે દુકાનદારો અને ગ્રાહકો નહીં હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। ઘટના અંગેની આજે સવારે 7 કલાકે જાણ થતાં રાષ્ટ્રીય કિસાન સંઘના અરવિંદસિંહ રાણા સહિતના આગેવાનોએ મુલાકાત લીધી હતી અને 8 વર્ષમાં ઊભી કરાયેલ દિવાલ અચાનક ધરાશાયી થતાં કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કર્યા હતા। કિસાન વિકાસની ટીમ એપીએમસી માર્કેટ ખાતે વિઝિટમાં આવેલી છે। અહીંયા જે ઇન્સિડન્ટ બનેલો છે તે લગભગ 2 થી 2.5 વાગ્યાના ગાળામાં બનેલો છે રાત્રે। ખરેખર આ જે દિવાલ છે 8 જ વર્ષ થયા છે આ દિવાલની, અને દિવાલ પડી ગયેલી છે। ખરેખર જે દિવાલની અંદર જે લોકોએ કામ કરેલું છે, ખરેખર કેન્ટી લેવલ પર કામ કરેલું છે લોકોએ, કંઈક મતલબ કે કોલોની ઉપર દિવાલ નથી લીધી। આ દિવાલ જો દિવસે પડી હોત તો 200 થી 500 માણસની મોત થઈ ગઈ હોત। ખરેખર આની અંદર એપીએમસીની ભ્રષ્ટાચારની જે અમને ગંધ લાગે છે। એપીએમસીમાં વેપારીઓ કરોડો રૂપિયાનો અહીંયા ટેક્સ ભરે છે, છતાં પણ એમના સુવિધાના નામે મીંડું છે। પાછળ કચરાના ઢગ વાગેલા છે, ત્યાં પર કોઈ સાફ સફાઈ થતી નથી, અને હજુ પણ બીજી દુકાનો દિવાલ પડવાની રાહ જોઈ રહેલી છે। તમે જોઈ શકો છો આ પણ જે દિવાલો છે એની અંદર પણ તિરાડો પડેલી છે, અને એ પણ ભવિષ્યમાં તૂટશે। એટલે એપીએમસીમાં સુવિધાના નામે મીંડું છે। આ એપીએમસી ખરેખર જે યુઝર ચાર્જ વેપારીઓ આપે છે તેના નામે એપીએમસી કોઈ પણ કામ કરતી નથી અહીંયા। ખરેખર જો આ કામ કરવામાં નહીં આવે તો રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ આના માટે આંદોલન કરશે, ને ખરેખર આ કામ નહીં થવાનું કારણ એક રૂલિંગ પાર્ટી છે, ભાજપના બધા સભ્યો હોવાથી અહીંયા કોઈ પણ વેપારીનું કોઈ પણ કામ થતું નથી। પરંતુ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ આ મુદ્દો ઉજાગર કરી અને હાઈકોર્ટમાં લઈ જશે એવી અમારી ચીમકી છે। Subscribe now and press the bell icon. Never miss an update.